i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકાના સ્વામિનારાયણ મંદિર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને યાદગાર બનાવવા રક્તદાન કેમ્પ યોજાયો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સેવાના વીર જવાનોને વંદન રૂપે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ધોળકા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ રક્તદાન શિબિરની અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા તથા મહામંત્રી શ્રી નવદીપસિંહ ડોડિયાની ખાસ ઉપસ્થિતિમાં મુલાકાત લઈ રક્તદાતાઓ સાથે સંવાદ કરી માનવતાના યજ્ઞમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા। આપણી ધોળકા વિધાનસભા પ્રાપ્ત થયેલા આંકડા મુજબ સમગ્ર અમદાવાદ જિલ્લાના પ્રથમ સ્થાને છે અને સમગ્ર ગુજરાતમાં પણ પ્રથમ સ્થાને આવે એવી પ્રબળ શક્યતા છે, જે આપણા માટે ગૌરવની વાત છે। મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી વડાપ્રધાનશ્રીને જન્મદિવસની અનોખી ભેટ આપી છે, તેમજ ઓપરેશન સિંદૂર દ્વારા દેશના જવાનોએ કરેલ પરાક્રમની સાચા અર્થમાં બિરદાવી છે। શંભુભાઈ, i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા।